નમસ્કાર મિત્રો, આપણે યુનિટ 14 સ્ટેટિસ્ટિક્સમાં બે એપિસોડ જોયા. પ્રથમ એપિસોડમાં પ્રસારમાન, સેકન્ડ એપિસોડમાં સંભાવના વિશે જોયું હતું. હવે આપણે એપિસોડ નંબર 3 એમાં પણ સંભાવના વિશે જ જોઈશું, જેમાં યાદચ્છિક ચલ x માટે ના એક્ઝામ્પલ જોઈશું. યાદચ્છિક ચલ x ના મધ્યક, વિચરણ અને પ્રમાણિત વિચલનના આધારિત એક્ઝામ્પલો જોઈશું. ચલો આપણે એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે, ધારો કે a, b અને c જોડયુક્ત નિરપેક્ષ ઘટનાઓ છે જ્યાં p of c greater than 0 અને p of a intersection b intersection c બરાબર 0. તો p of a dash intersection b dash oblique c શોધવાનું કહ્યું છે. તો આપણે શરૂઆત કરીએ. p of a dash intersection b dash oblique c વ્યાખ્યા પ્રમાણે થશે p of a dash intersection b dash intersection c upon p of c થશે. હવે આગળ જોઈએ તો પહેલા સૌ પ્રથમ આપણે દ મોર્ગનના નિયમનો ઉપયોગ કરી દઈએ. તો a ડેશ ઇન્ટરસેક્શન b ડેશ એટલે a યુનિયન b નો હોલ ડેશ ઇન્ટરસેક્શન c અપોન p ઓફ c. હવે અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ કે p ઓફ a ઇન્ટરસેક્શન b ડેશ બરાબર p ઓફ a માઇનસ p ઓફ a ઇન્ટરસેક્શન b. એના ઉપરથી કોના ઉપર ડેશ નથી, c પરથી, તો p ઓફ c માઇનસ આ બંનેનો છેદ ગણાવશે એટલે a યુનિયન b ઇન્ટરસેક્શન c. હવે અહીંયા આપણે વિભાજનના સૂત્રનો ઉપયોગ કરી દઈએ. p ઓફ c માઇનસ બ્રેકેટમાં p ઓફ બ્રેકેટમાં a ઇન્ટરસેક્શન c યુનિયન b ઇન્ટરસેક્શન c અપોન p ઓફ c. અહીંયા આપણી પાસે p ઓફ a યુનિયન b ના સૂત્રનો ઉપયોગ કરીશું. તો જુઓ, p ઓફ c માઇનસ p ઓફ a ઇન્ટરસેક્શન c પ્લસ p of b intersection c minus p of a intersection b intersection c છેદમાં p of c. હવે આપણને આપ્યું હતું a b c જોડયુક્ત નિરપેક્ષ ઘટનાઓ છે, તો માટે જે છેદગણ છે એ આપણે ગુણાકારમાં ફરી જશે. તો p of c માઇનસ આ થશે p of a into p of c, આ થશે p of b into p of c અને રકમમાં આપણને આપ્યું તો આનું મૂલ્ય 0 અને છેદમાં p of c. બ્રેકેટ ઓપન કર્યું તો p of c માઇનસ p of a p of c માઇનસ p of b p of c છેદમાં p of c. અંશના દરેક પદમાંથી આપણી પાસે p of c કોમન નીકળશે. તો જો આમાંથી p of c કોમન કાઢી લીધા તો વધ્યું શું, 1. અહીંયા p of a અને p of b, તો p of c ઇન્ટુ 1 માઇનસ p of a માઇનસ p of b અપોન p of c. આ p of c કેન્સલ, તો 1 માઇનસ p of a માઇનસ p of b. તો વ્યાખ્યા પ્રમાણે p of a ડેશ માઇનસ p of b, અથવા તમે એમ પણ લખી શકો છો કે 1 માઇનસ p of b એટલે શું થશે, p of b ડેશ માઇનસ p of a પણ તમે લખી શકાય છે. બરાબર. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. જો p of a બરાબર 2/5, p of b બરાબર 3/10 અને p of a ઇન્ટરસેક્શન b બરાબર 1/5, તો p of a dash by b dash into p of b dash by a dash શોધો. તો હવે આના માટે પહેલા આપણે યુનિયન શોધી લઈએ. તો p of a યુનિયન b બરાબર p of a પ્લસ p of b માઇનસ p of a ઇન્ટરસેક્શન b. p of a 2/5, આ 3/10 અને આ 1/5. તો લસા આવશે 10. લસા આવશે 10 તો અહીંયા આવશે 2 ગુણાશે એટલે 4 વત્તા 3 અને અહીંયા આવશે -2. 10 6 7, 7 માંથી 2 એટલે 5, 5 ભાગ્યા 10. તો હવે p of a dash by b dash ની આપણે ગણતરી કરીએ. p of a dash by b dash એટલે p of a dash intersection b dash upon p of b dash. અહીંયા દ મોર્ગનનો એપ્લાય કર્યો નિયમ, p of a યુનિયન b નો હોલ ડેશ upon p of dash. ડેશ દૂર કરીએ તો 1 માઇનસ p of a યુનિયન b છેદમાં 1 માઇનસ p of b. 1 માઇનસ યુનિયન આપણે શોધ્યું 5/10, 1 માઇનસ p of b રકમમાં આપ્યું છે 3/10. 10 લસા લીધો એટલે 10 - 5, 10 -
3 થશે તો જવાબ આવશે તમારી પાસે 5/7. આ જ પ્રમાણે આપણે P of B dash by A dash શોધીશું. તો P of B dash intersection A dash upon P of A dash. દ મોર્ગનનો નિયમ P of A યુનિયન B નો ડેશ upon P of ડેશ. હવે ડેશ દૂર કરીએ એટલે આપણી પાસે આવશે 1 માઇનસ P of A યુનિયન B upon 1 માઇનસ P of A. યુનિયનની કિંમત અને P of A ની કિંમત આપણે મૂકીએ છીએ તો આવશે 1 માઇનસ 5 upon 10 upon 1 માઇનસ 2/5. બરાબર. ઉપર 10 લસા નીચે 5 લે એટલે 10 માઇનસ 5 upon 10 5 માઇનસ 2 upon 5. તો ઉપરનો ભાગ બન્યો 5/10, છેદનો છેદ ઉપર જશે એટલે અહીંયા બનશે 5/3. તો જવાબ આવશે 5/6. હવે આ બંને જવાબોનો આપણને ગુણાકાર પૂછ્યો હતો. હવે ગુણાકાર કરીએ તો P of A dash by B dash into P of B dash by A dash is equal to 5/7 into 5/6 is equal to 25/42. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો ai બરાબર 1 થી n એ n નિરપેક્ષ ઘટનાઓ છે જ્યાં P of ai બરાબર 1/i plus 1 i equal to 1 થી n તો ઘટના a1 a2 up to an પૈકી એક પણ ન ઉદ્ભવે તેની સંભાવના શોધો. હવે એક પણ ઘટના ન ઉદ્ભવે એટલે એનો ડેશ થયો અને નિરપેક્ષ ઘટનાથી તો માગેલ સંભાવના એકેય ઘટના ઉદ્ભવતી નથી એટલે ડેશ. તો P of A dash intersection P of A2 dash intersection A3 dash ડોટ 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 એ રીતે ઇન્ટરસેક્શન A dash. નિરપેક્ષ ઘટના છે તો છેદગણ આપણે ગુણાકારમાં કન્વર્ટ થશે. તો P of A1 dash into P of A2 dash into P of A3 dash ડોટ 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 P of A dash. હવે આપણને P of AI ની કિંમત આપી છે 1/i plus 1. તો P of AI dash શું થશે 1 minus P of I એટલે 1 minus 1/i plus 1 લસા લઈશું એટલે i plus 1 minus 1 1 1 કેન્સલ થશે એટલે i upon i plus 1. હવે આમાં i equal to 1 2 3 આપણે મૂકીએ તો 1 મૂક્યા તો 1/1 plus 1, 2 મૂક્યા 2/2 plus 1, 3 મૂક્યા 3/3 plus 1 into ડોટ 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 n into n plus 1. તો આ બનશે 1/2 into 2/3 into 3/4 ડોટ 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 n upon n plus 1. 2 કેન્સલ 3 કેન્સલ 4 એ રીતે અહીંયા છેલ્લે n કેન્સલ તો જવાબ આવશે 1/n plus 1. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એક યાદચ્છિક ચલ x એ 1 થી 100 પૂર્ણાંકમાંથી કોઈ પણ એક પૂર્ણાંક ધારણ કરે તેની સંભાવના સમાન છે તો σ² x શોધો એટલે કે વિચરણ શોધવાનું કહ્યું છે. હવે અહીંયા શું કહ્યું છે x એ 1 થી 100 પૂર્ણાંકમાંથી કોઈ પણ એક પૂર્ણાંક ધારણ કરે તો એટલે કે 1 ની સંભાવના 2 ની સંભાવના 3 ની સંભાવના એ રીતે 100 ની સંભાવના દરેકની સંભાવના સરખી થશે. તો માટે અહીંયા આપણે લખીએ P of xi બરાબર 1/100 i equal to 1 to 100. મધ્યક ex નું સૂત્ર આપણી પાસે છે સિગ્મા xi into P of xi. અહીંયા i equal to 1 2 3 મૂકીએ એટલે 1 into 1/100 2 into 1/100 ડોટ 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 100 into 100. દરેકમાંથી 1/100 કોમન કાઢી લીધા તો વધ્યું શું 1 plus 2 plus 3 ડોટ 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 100 એટલે સિગ્મા n ના સૂત્ર પ્રમાણે n into n plus 1/2 એમાં n બરાબર 100 મૂકી દો તો 1/100 101/2 100 કેન્સલ એટલે 101/2. હવે સિગ્મા ex² શોધીએ તો ex² નું આપણી પાસે સૂત્ર છે સિગ્મા xi² into pxi. તો એમાં x નો સ્ક્વેર ગુણાકારમાં એની સંભાવના એટલે 1 નો સ્ક્વેર 1/100 પ્લસ 2 નો સ્ક્વેર 1/100 ડોટ 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 100 નો સ્ક્વેર 1/100 1/100 કોમન તો આવશે 1 નો સ્ક્વેર બ્રેકેટમાં પ્લસ 2 નો સ્ક્વેર ડોટ 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 પ્લસ 100 નો સ્ક્વેર તો 1/100 આ તમારી પાસે સિગ્મા n² નો સૂત્ર બનશે તો સિગ્મા n² n into n plus 1 2n plus 1/6 આમાં n equal to 100 મૂકો એટલે 100 101 201/6 ફેક્ટર કેન્સલ કરશો એટલે તમારી પાસે જવાબ બનશે 6767/2.
હવે આપણી પાસે વિચરણનું સૂત્ર જે છે સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઈ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ ઈએક્સનો હોલ સ્ક્વેર. ઈએક્સ સ્ક્વેર 6767/2 માઇનસ ઈએક્સ એટલે 101/2 એટલે અહીંયા મૂક્યો 101/2નો સ્ક્વેર. આનો વર્ગ કરી એટલે 10201/4 એટલે આને આપણે 2 વડે ગુણીએ, ઉપર નીચે ભાગે ગુણીએ ભાગે તો આવશે 13534/4. છેદ સરખો છે એટલે અંશની બાદબાકી કરીએ. અંશની બાદબાકી કરશું એટલે જવાબ આવશે 3333/4. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એક યાદચ્છિક ચલ x નો મધ્યક e of x બરાબર 5 અને પ્રમાણિત વિચલન સિગ્મા x ઇઝ ઇક્વલ ટુ 3 છે, તો e ઓફ બ્રેકેટમાં 2x પ્લસ 3નો હોલ સ્ક્વેર શોધો. હવે આપણી પાસે પ્રમાણિત વિચલન સિગ્મા એક્સનું ફોર્મ્યુલા છે વર્ગમૂળમાં ex સ્ક્વેર માઇનસ exનો હોલ સ્ક્વેર. આની કિંમત છે 3, વર્ગમૂળમાં ex સ્ક્વેર માઇનસ exની કિંમત છે 5 એટલે 5નો સ્ક્વેર. બંને બાજુ વર્ગ કરતા 3નો વર્ગ 9, ex સ્ક્વેર 5નો વર્ગ 25, 25 સામે એટલે 24 થશે. હવે અહીંયા આપણી પાસે છે e ઓફ 2x પ્લસ 3નો હોલ સ્ક્વેર. તો પહેલાં આનું વિસ્તરણ કરી નાખો તો e ઓફ 4x સ્ક્વેર પ્લસ 12x પ્લસ 9. હવે e અંદર લઈ જશો એટલે આવશે 4ex સ્ક્વેર પ્લસ 12ex પ્લસ 9. ex સ્ક્વેર 34, તો 4 × 34 બાદ exની કિંમત 5 છે એટલે 5 પ્લસ 9 આ થશે 134, આ થશે 60, આ થશે 9 એટલે જવાબ આવ્યો 205. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. એક યાદચ્છિક ચલ x એ 0, 1, 2, 3 કિંમતો ધારણ કરે છે અને તેનો મધ્યક 1.3 છે. જો p of x ઇક્વલ ટુ 3 બરાબર 2 અને 2 × p of x બરાબર 1 અને p of x બરાબર 1 ની સંભાવના આપી છે 0.3, તો p of x બરાબર 0 શોધો. હવે અહીંયા આપણી પાસે રકમમાં અહીંયા p of 2 છે. હવે ધારો કે હવે આ બંને p of x બરાબર 0 અને આપણે ધારી લઈએ a p of x બરાબર 0ની સંભાવના a છે. હવે અહીંયા આપણને રિલેશન આપ્યું છે તો રિલેશનમાં આપણે આની સંભાવના ધારી લઈએ એટલે x બરાબર 1ની સંભાવના આપણે b ધારી લઈએ તો x બરાબર 3ની સંભાવના કેટલી થશે 2b થઈ જશે. હવે આપણી પાસે xની કિંમત કઈ છે 0, 1, 2, 3 મધ્યક આવેલું મધ્યકની સૂત્ર વાપરવું પડશે. તો અહીંયા જો આપણે ટેબલ બનાવી નાખીએ xi 0, 1, 2, 3. હવે 0 માટે આપણે સંભાવના a, 1ની સંભાવના b અને આ 2ની સંભાવના 0.3 તો અને 3ની સંભાવના 2b. હવે મધ્યકનું સૂત્ર આપણી પાસે ex બરાબર સિગ્મા xi × pxi છે એટલે અહીંયા xi pxi બંનેનો ગુણાકાર કરી એટલે 0 × a 0, 1 × b b, 2 × 0.3 0.6, 3 × 2b 6b. હવે ઉપર સરવાળો કરીએ, હવે સરવાળો કરીએ તો a b અને 2b 3b અને 0.3 તો a પ્લસ 3b પ્લસ 0.3. અહીંયા સરવાળો b અને 6b 7b 0.6. મધ્યક આપણને આપેલો તો 1.3 તો ex બરાબર સિગ્મા xi × p of xi. 1.3 ઇઝ ઇક્વલ ટુ 7b પ્લસ 0.6, 0.6 સામે એટલે 7b બરાબર 0.7 તો b બરાબર 0.1 આવી. હવે આપણે શોધવાનું છે 0 તો હવે જાણીએ છીએ કે સિગ્મા pf xi બરાબર 1 થશે એટલે a પ્લસ 3b પ્લસ 0.3 બરાબર 1 છે. હવે આ બીની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો a પ્લસ એટલે આને 3 વડે ગુણ્યા એટલે 0.3 પ્લસ 0.3 બરાબર 1 તો આ 0.6 થશે સામે જશે એટલે 1 માઇનસ 0.6 એટલે જવાબ આવશે a બરાબર 0.4. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યાદચ્છિક ચલ x નું મધ્યક અને વિચરણ 10 અને 25 છે તો e of x into x plus 1 અને e of x minus 10/5 નો હોલ સ્ક્વેર તથા v of 2x plus 3 શોધો.
તો પહેલાં મધ્યક અને વિચરણનો ઉપયોગ આપણે કરીએ. તો મધ્યક EX બરાબર 10, VX બરાબર 25. હવે VXનું સૂત્ર VX બરાબર EX સ્ક્વેર માઇનસ EXનો હોલ સ્ક્વેર આવશે, EXનો હોલ સ્ક્વેર. હવે અહીંયા કિંમતો મૂકીએ. VX બરાબર આપણી પાસે છે 25 EX સ્ક્વેર અને મધ્યક 10 એટલે 10નો સ્ક્વેર આવશે. તો માટે 10નો સ્ક્વેર સામે જ એટલે 100 થશે. તો EX સ્ક્વેર બરાબર 25 + 100 125. હવે આપણે આ શોધવાનું. તો E ઓફ x ઇન્ટુ એક્સ પ્લસ 1 આ બ્રેકેટ ઓપન કરો એટલે E ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ. હવે E અંદર જશે એટલે EX સ્ક્વેર પ્લસ EX. EX સ્ક્વેર 125 અને EX બરાબર 10 છે એટલે જવાબ આવશે 135. હવે નેક્સ્ટમાં જોઈએ E ઓફ એક્સ માઇનસ 10/5 નો હોલ સ્ક્વેર. તો સૌથી પહેલાંનું વિસ્તરણ કરી નાખીએ. તો E ઓફ એક્સ સ્ક્વેર માઇનસ 20x પ્લસ 100/25. હવે E અંદર જશે 1/25 દરેકમાં રહેશે એટલે જો 1/25 E ઓફ એક્સ સ્ક્વેર માઇનસ 20/25 E ઓફ એક્સ, અહીંયા એક્સ છે જ નહીં એટલે 100/25. EX સ્ક્વેરની કિંમત 125, EXની કિંમત 10. આ ફેક્ટર કેન્સલ થશે એટલે અહીંયા આવશે 5, અહીંયા આવશે 200/25 એટલે 8 અને અહીંયા 4. તો જવાબ આવ્યો 1. અને એમાં લાસ્ટ ફોર્મ પૂછ્યું હતું V ઓફ 2x પ્લસ 3 એટલે કે વિચરણ છે. તો માટે અહીંયા આનું સાદુરૂપ આપણી પાસે આવશે કે વ્યાપક સૂત્ર છે V ઓફ AX પ્લસ B તો આવશે A સ્ક્વેર ઇન્ટુ V ઓફ એક્સ. એ પ્રમાણે આપણી પાસે V ઓફ 2x પ્લસ 3 બરાબર 2નો સ્ક્વેર ઇન્ટુ VX. 2નો સ્ક્વેર 4, VX બરાબર 25. તો જવાબ આવશે તમારી પાસે 100. સમતોલ પાસા માટે P ઓફ 4 બરાબર 1/10 છે અને બાકીના પૂર્ણાંકો માટે તે ઘટનાની સંભાવના સમસંભાવી છે. પાસાને 2 વાર ઉછાળતા પાસા પર 4 અંક મળે તે ઘટના માટે ચલ x નું વિચરણ મેળવવાનું કહ્યું છે. હવે અહીંયા કેટલી વખત કહ્યું છે? પાસાને 2 વાર ઉછાળવાનું કહ્યું છે. એટલે 2 વાર ઉછાળવાનો છે એટલે તમારી પાસે કોનું વિચરણ? 4 અંક મળે એટલે એવું બને કે બંને વખત 4 મળે, એક વખત 4 મળે, એક પણ વખત 4 ના મળે. તો માટે એક્સની કિંમત શું થશે? પાસા પર 4 મળે એટલે કે બંને વખત મળે, એક વખત મળે, એક પણ વખત ના મળે. ક્લિયર? હવે આપણને આપ્યું છે 4 મળે તેની સંભાવના 1/10. તો 4 ન મળે એટલે એની પૂરક ઘટના થઈ તો 1 માઇનસ P ઓફ 4. તો 1 માઇનસ 1/10 તો જવાબ આવશે 9/10. હવે x બરાબર P ઓફ એક્સ બરાબર એટલે આની બધાની સંભાવના શોધીએ. P ઓફ એક્સ બરાબર 0 એટલો અર્થ તો કે બંને વખત આપણને 4 ન મળે. તો P ઓફ 4 ન મળે, P ઓફ 4 ન મળે, 4 ન મળે 9/10. તો 9/10, 9/10 એટલે 81/100. x બરાબર 1 એટલે એક વખત 4 મળે ને 4 ન મળે એટલે એમાં શું થશે? પ્રથમ વખત 4 મળે, બીજી વખત 4 ન મળે, અથવા એટલે પ્લસ પ્રથમ વખત 4 ન મળે અને બીજી વખત 4 મળે. તો આની સંભાવના મૂકીએ એટલે 1/10 9/10 પ્લસ 9/10 ઇન્ટુ 1/10. નીચે લસાવશે 100, આ 9 આ પ્લસ 9 એટલે 18/100. x બરાબર 2 એટલે કે બંને વખત 4 મળે એટલે P ઓફ 4 ઇન્ટુ P ઓફ 4 1/10 ઇન્ટુ 1/10 ઇઝ ઇક્વલ ટુ 1/100. હવે આપણને શું કહ્યું હતું? વિચરણ શોધવાનું એટલે પહેલાં EX અને EX સ્ક્વેર શોધવા પડે. બરાબર? તો માટે આપણી પાસે અહીંયા આવશે એક્સની કિંમતો છે 0 1 2. બરાબર? હવે એક્સ ઇન્ટુ P ઓફ એક્સ તો 0 માટે સંભાવના આપણી પાસે છે 0 ઇન્ટુ કંઈ પણ એટલે 0, અહીંયા પણ 0. હવે 1 એટલે એક્સ બરાબર 1 એટલે ખાલી PX અને PX સ્ક્વેર. તો એક્સ બરાબર 1નો આન્સર આપણી પાસે છે 18/100 એટલે અહીંયા 18/100 18/100. હવે 2 ઇન્ટુ P ઓફ એક્સ તો 2 ઇન્ટુ P ઓફ એક્સ એટલે P ઓફ 2 અને 2 વડે ગુણો એટલે આ થશે 2/200. હવે એક્સ સ્ક્વેર ઇન્ટુ P ઓફ 2 એટલે 2નો સ્ક્વેર ઇન્ટુ P ઓફ 2, 2નો સ્ક્વેર 4 ઇન્ટુ P ઓફ 2 એટલે
4 ભાગ્યા 100. હવે ઊભો સરવાળો કરી નાખીએ એટલે 18 ને 2 20 ભાગ્યા 100 થશે એટલે 2/10. આનો સરવાળો 18 ને 4 22 22 ભાગ્યા 100 થશે. હવે વિચરણ શોધવાનું તો વિચરણનું સૂત્ર v of x બરાબર ex સ્ક્વેર માઇનસ e of x નો હોલ સ્ક્વેર. હવે ex સ્ક્વેર અને ex નું સૂત્ર આપણે એપ્લાય કરીએ તો vx બરાબર e of સિગ્મા x સ્ક્વેર ઇન્ટુ p of x માઇનસ બ્રેકેટમાં સિગ્મા x ઇન્ટુ p of x નો હોલ સ્ક્વેર. આ બંને વસ્તુ આપણે અહીંયા શોધી છે. બરાબર, આ રહી કિંમત, આ રહી 22 ભાગ્યા 100, આની કિંમત 2/10 નો હોલ સ્ક્વેર એટલે 22 ભાગ્યા 100 માઇનસ 4 ભાગ્યા 100 એટલે આ તમારી પાસે થશે 22 માઇનસ 4 ભાગ્યા 100 18 ભાગ્યા 100.18. જવાબ આવશે 0.18. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે એક દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણનો સરવાળો 24 અને તેમનો ગુણાકાર 128 છે. તો વિચરણના પ્રાચલો શોધો. પ્રાચલો એટલે કે એન, પી અને ક્યુની કિંમત શોધો. હવે આપણે મધ્યક એટલે એનપી, વિચરણ એટલે એનપી ક્યુ. હવે આપણે જે તેમનો સરવાળો અને ગુણાકાર, તો તેમનો સરવાળો આપ્યો છે 24 એટલે એનપી પ્લસ એનપી ક્યુ બરાબર 24. ગુણાકાર આપ્યો છે 128 એટલે એનપી ઇન્ટુ એનપી ક્યુ બરાબર 128. હવે અહીંયાથી એનપી ઇન્ટુ એનપી સ્ક્વેર ઇન્ટુ ક્યુ બરાબર 128 સમીકરણ નંબર 1. આ બંનેમાંથી એનપી કોમન કાઢો એટલે એનપી ઇન્ટુ 1 પ્લસ ક્યુ બરાબર 24. હવે ક્યુની કિંમત અહીંયાથી બોલો એનપી સ્ક્વેર છેદમાં જશે એટલે ક્યુ બરાબર 128 ભાગ્યા એનપી સ્ક્વેર અહીંયા મૂકીએ. એનપી ઇન્ટુ 1 પ્લસ 128 અપોન એનપી સ્ક્વેર બરાબર 24. હવે એનપી સ્ક્વેર લસા લીધો એટલે એનપી ઇન્ટુ બ્રેકેટમાં એનપી સ્ક્વેર પ્લસ 128 છેદમાં એનપી સ્ક્વેર બરાબર 24. આ એક એનપી કેન્સલ, એનપી વધુ એ સામે જશે એટલે એનપી સ્ક્વેર પ્લસ 128 બરાબર 24 એનપી. 24 એનપી આ બાજુ એટલે આ એનપીનું દ્વિઘાત સમીકરણ બન્યું. હવે એના અવયવ પાડીએ 128ના 2 ભાગ પાડી દીધા એટલે એનપી સ્ક્વેર માઇનસ 16 એનપી માઇનસ 8 એનપી પ્લસ 128 બરાબર 0. આ બંનેમાંથી એનપી કોમન તો એનપી ઇન્ટુ એનપી માઇનસ 16 માઇનસ 8 કોમન એનપી માઇનસ 8 તો બે એનપી માઇનસ 16 બરાબર 0, એનપી માઇનસ 8 બરાબર 0. તો એનપી બરાબર 16, એનપી બરાબર 8. આપણી પાસે જે સમીકરણ એક હતું એનપી સ્ક્વેર ઇન્ટુ ક્યુ બરાબર 128 એમાં એનપીની કિંમત 16 મૂકીએ. જો તો ક્યુ બરાબર 128 ભાગ્યા એનપીનો સ્ક્વેર, એનપી બરાબર 16 એટલે 16નો સ્ક્વેર એટલે 16 ઇન્ટુ 16 ફેક્ટર કેન્સલ કરશો એટલે ક્યુ બરાબર આવશે 1/2. તો ક્યુ બરાબર 1/2 તો માટે પી બરાબર 1 માઇનસ ક્યુ થશે. બરાબર, શું થશે? પી બરાબર 1 માઇનસ ક્યુ. તો માટે 1 માઇનસ 1/2 તો એ જવાબ આવશે 1/2 એટલે પી મળી ગયો. હવે એન શોધવો છે તો એનપી બરાબર 16માં કિંમત મૂકો, એનપી બરાબર 16 તો એન ઇન્ટુ 1/2 બરાબર 16 તો એન બરાબર 32. જ્યારે જે બીજો ભાગ હતો તો એમાં મુખ્ય કિંમતો તો ક્યુ બરાબર 128 ભાગ્યા એનપી સ્ક્વેર, એનપી બરાબર 8 ગુણ્યા 8 ફેક્ટર કર્યા તો ક્યુ બરાબર 2 જે ગ્રેટર દેન 1, કેમ કે આપણે જાણીએ કે સંભાવના ક્લોઝ ઇન્ટરવલ 0 to 1માં હોય તો માટે જે શક્ય નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ, યાદચ્છિક ચલ એક્સ એ 0, 1, 2 કિંમત ધારણ કરે છે જો પી ઓફ એક્સ બરાબર 0 બરાબર પી ઓફ એક્સ બરાબર 1 પી હોય તથા ઈ ઓફ એક્સ સ્ક્વેર બરાબર ઈ ઓફ એક્સ તો પી શોધો. હવે આપણને આપ્યું છે પી ઓફ એક્સ 0 બરાબર પી ઓફ 1 બરાબર પી અને ધારી લઈએ કે અહીંયા વધારેની કિંમત 2 છે તો પી ઓફ 2 બરાબર એમ. હવે આપણે જાણે સંભાવનાનો સરવાળો 1 તો પી ઓફ 0 પ્લસ પી ઓફ 1 પ્લસ પી ઓફ 2 બરાબર 1 તો પી પ્લસ એમ બરાબર 1 તો એમ બરાબર 1 માઇનસ 2p. હવે આપણને ઈ એક્સ સ્ક્વેર અને ઈ એક્સ આપ્યું તો એનો કોષ્ટક બનાવી લઈએ. જોજો
x 0 1 2 p of x 0 ની સંભાવના p, આ ત્રણેય કિંમતો p p m ની કિંમત 1 માઇનસ 2p, x ઇન્ટુ px 0 ઇન્ટુ p 0 1 ઇન્ટુ p p 2 ઇન્ટુ 1 માઇનસ 2p એટલે ગુણાકાર એટલે 2 માઇનસ 4p, x સ્ક્વેર ઇન્ટુ px 0 સ્ક્વેર ઇન્ટુ p 0 1 સ્ક્વેર ઇન્ટુ 1 p 2 સ્ક્વેર એટલે 4 ઇન્ટુ 1 માઇનસ તો 4 માઇનસ 8p, સરવાળો કરીએ એક્સ px અને એક્સ સ્ક્વેર pxનો તો આ તો 0 છે, p પ્લસ 2 માઇનસ 4 એટલે p અહીંયાથી કેન્સલ એટલે 3p થશે એટલે 2 માઇનસ 3, આ p 4 માઇનસ 8p તો 4 માઇનસ 7p. હવે આપણને દાખલામાં આપ્યું હતું કે ex સ્ક્વેર બરાબર ex, તો ex સ્ક્વેર એટલે સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ px બરાબર સિગ્મા એક્સ ઇન્ટુ જે આપણે અહીંયા શોધ્યું આ એક્સ ઇન્ટુ px છે, આ એક્સ સ્ક્વેર ઇન્ટુ px તો 4 માઇનસ 7p બરાબર 2 માઇનસ 3p, બરાબર 7p સામે ગયા, 2 લેફ્ટ હેન્ડ સાઈડ આવ્યા તો 4 માઇનસ 2 7p માઇનસ 3p 4p, p બરાબર 2/4 તો p બરાબર 1/2 થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. દ્વિપદી વિતરણ b of 5,4/5 માટે વિચરણ v અને પ્રમાણિત વિચલન s હોય તો વર્ગમૂળમાં s સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર છેદમાં s સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર શોધો. અથવા તમને એવું કે આ સાબિત ઓપ્શન આપ્યો એમાં કોઈમાં કોઈ આવી સાબિતીમાં આવું પદ હશે કે 4 ઇન્ટુ બ્રેકેટમાં s સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર બરાબર વી સ્ક્વેર, આવા 4 ઓપ્શન આપી શકે છે. તો અહીંયા જો દ્વિપદી વિતરણ b5,4/5 દ્વિપદી પ્રમેયના સાથે સરખાય તો b ઓફ np એટલે n બરાબર 5 p બરાબર 4/5 તો q બરાબર 1 માઇનસ p 1 માઇનસ 4/5 1/5 એટલે n બરાબર 5 q બરાબર 4/5 q બરાબર 1/5. હવે વિચરણ તો વિચરણ v બરાબર આપણી પાસે સૂત્ર છે npq, n બરાબર 5 4/5 1/5 તો જવાબ આવે 4/5. હવે આપણે જાણીએ છીએ કે પ્રમાણિત વિચલનનો વર્ગ બરાબર વિચરણ થાય એટલે s સ્ક્વેર બરાબર v, તો s સ્ક્વેર બરાબર 4/5. હવે આપણે અહીંયા s સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર s સ્ક્વેર માઇનસ તો અહીંયા વી સ્ક્વેર શોધી નાખ્યું તો વી સ્ક્વેર બરાબર 16/25. હવે s સ્ક્વેર અપોન વી સ્ક્વેર તો s સ્ક્વેર અપોન વી સ્ક્વેર 4/5 16/25 બરાબર, તો s સ્ક્વેર અપોન વી સ્ક્વેર બરાબર 4/5 ગુણ્યા આ ઉલટું થઈ જશે એટલે 25/16 ફેક્ટર કેન્સલ કર્યા એટલે s સ્ક્વેર અપોન વી સ્ક્વેર બરાબર 5/4. હવે યોગ વિયોગની ક્રિયા કરતા એટલે આવશે s સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર છેદમાં s સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર બરાબર 5 પ્લસ 4 5 માઇનસ 4 તો s સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર s સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર બરાબર 9, બંને બાજુ વર્ગમૂળ લેતા વર્ગમૂળમાં s સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર s સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર બરાબર 3 જે આપણું મૂલ્ય મળ્યું. જે બીજો ભાગ હતો એના માટે બરાબર, તો આ જે સમીકરણ 1 છે ત્યાંથી જ આપણે લઈએ. સમીકરણ 1 હતું એનો આપણે ક્રોસ ગુણાકાર કરી દો એટલે 4s સ્ક્વેર બરાબર 5v સ્ક્વેર, આ 4s સ્ક્વેર છે તો અહીંયા 5v સ્ક્વેર ને 4v સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર કર્યા, 4v સ્ક્વેર લેફ્ટ હેન્ડ સાઈડમાં આવ્યા તો 4s સ્ક્વેર માઇનસ 4v સ્ક્વેર બરાબર વી સ્ક્વેર તો 4 ઇન્ટુ s સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર બરાબર વી સ્ક્વેર જે તમારે સાબિત કરવાનું કહ્યું હતું. થેન્ક યુ.